નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 11 દ્રવ્ય અને વિકિરણના દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતા હતા. હવે એ ચેપ્ટરની અંદર આપણે નવા ટોપિક ઉપર જઈએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ સમજાવો. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે મેં આના પ્રીવિયસના લેક્ચરમાં તમને કીધું હતું. આનું સૌ પ્રથમ અવલોકન હર્ટ્ઝે કર્યું હતું, ત્યારબાદ લિનાર્ડનો પ્રયોગ અને હોલવાસનો પ્રયોગ પણ જોયો કે પૂરતી ઊંચી આવૃત્તિ કે ઓછી તરંગ લંબાઈવાળા વિકિરણને કોઈ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે તો આપાત ફોટોનની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. યાની ફોટોનના કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય માટેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. એમાં લિનાર્ડનો પ્રયોગ અને હોલવાસનો પ્રયોગ આપણે જોયો હતો. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ડીપમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બોર્ડની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. અને આની અંદર જે સૂત્રો આવશે એ નીટ JEE માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ માટે ફોટો ઇલેક્ટ્રિક અસરની પહેલા એક પ્રાયોગિક આકૃતિ દોરીએ કે કાચની ટ્યુબ શૂન્યાવકાશિત અંદર શૂન્યાવકાશ હોય એવી એક કાચની ટ્યુબ રાખવામાં આવે જેની અંદર એક ક્વાર્ટઝ વિન્ડો રાખવામાં આવે. ક્વાર્ટઝ વિન્ડોની અંદરથી વિકિરણ આપાત કરવામાં આવે છે. કાચની શૂન્યાવકાશિત નળી છે. આ કાચની શૂન્યાવકાશિત નળીની અંદર બે ધાતુના ટુકડાઓ, જેમાં એક છે ફોટો સંવેદી સપાટી. ફોટો સંવેદી સપાટી એટલા માટે કે ફોટોન આપાત થાય તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એવી ધાતુ વાપરવાની કે જેનું વર્ક ફંક્શન પ્રમાણમાં ઓછું હોય, ઇલેક્ટ્રોન સરળતાથી ઉત્સર્જાય, જેને કેથોડ તરીકે અને એક એનોડ કે કલેક્ટર તરીકે કે જેથી કેથોડમાંથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન એનોડ સુધી પહોંચી શકે. ત્યારબાદ એનોડને કેથોડ Cની સાપેક્ષે જુદા જુદા વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા વોલ્ટેજે રાખવા માટે કમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે. આ કમ્યુટેટરની અંદર બેટરી હોય, પરંતુ બેટરી રિહોસ્ટેટની મદદથી જોડેલી હોય જેથી વોલ્ટેજમાં ફેરફાર કરી શકીએ એટલા માટે. માઇક્રોએમીટર હોય અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર હોય. અને અહીંયા બાહ્ય બેટરી હોય. આ કમ્યુટેટર છે. માટે ફરીથી ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક આકૃતિ અહીંયા આકૃતિમાં દર્શાવી છે. અહીંયા કાચની શૂન્યાવકાશિત નળીની અંદર, જે શૂન્યાવકાશિત એટલા માટે કે અંદર બીજા કોઈ અણુ ન હોવા જોઈએ, કોઈની સાથે અથડામણ ન થવું જોઈએ એટલા માટે. અને આ કાચની શૂન્યાવકાશિત નળી ક્વાર્ટઝ વિન્ડો સાથે રાખેલી હોય છે. આ નળીની અંદર પ્રકાશ સંવેદી સપાટી, ફોટો સંવેદી સપાટી જેને કેથોડ C અને એનોડ A રાખવામાં આવે છે. એનોડ A ને કેથોડ Cની સાપેક્ષે જુદા જુદા વોલ્ટેજે જુદા જુદા વિદ્યુત સ્થિતિમાને રાખવા માટે કમ્પ્યુટેટર આપવામાં આવે, જે બાહ્ય બેટરી રિહોસ્ટેટની મદદથી જોડેલું હોય જેથી તમે વોલ્ટેજમાં ફેરફાર રિહોસ્ટેટની મદદથી કરી શકો. અહીંયા વોલ્ટેજ માપવા માટે સમાંતરમાં વોલ્ટમીટર અને શ્રેણીમાં માઇક્રોએમીટર જોડેલું હોય છે. ઓકે, ક્વાર્ટઝ વિન્ડોની અંદરથી જુદા જુદા લેમ્પની મદદથી જુદા જુદા સોર્સની મદદથી વિકિરણ આપાત કરવામાં આવે પ્રકાશ સંવેદી સપાટી પર. જોજો, ઇન્ટરેસ્ટિંગ. હવે અહીંયા વિકિરણ આપાત થાય અને આપાત ફોટોનની ઉર્જા આ ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય, ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય. આ ઇલેક્ટ્રોન છે
એ એનોડ તરફ આકર્ષાય અને જો એનોડ તરફ આકર્ષાય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વિદ્યુત પ્રવાહની નોંધ એમીટરની મદદથી માઇક્રો એમીટરની મદદથી લે. યાની આ પ્રાયોગિક આકૃતિની અંદર આ પ્રયોગની અંદર આપણે 3 વસ્તુનો અભ્યાસ કરવાનો છે. ઇન્ટરેસ્ટિંગ. પેલું કે જો વિકિરણની તીવ્રતામાં ફેરફાર કરીએ યાની કે તીવ્રતા શું, પહેલા તો ઇન્ટેન્સિટી. તીવ્રતા એટલે શું કે ભાઈ સૂર્ય છે, સૂર્યમાંથી પ્રકાશ આવે, પરંતુ સવારે પ્રકાશ ઝાંખો હોય અને બપોરે પ્રકાશ વધારે હોય. બંને વખતે છે તો સૂર્યનો જ પ્રકાશ, એક વખત ઝાંખો છે, ઓછી તીવ્રતાનો છે, બપોરે 12 વાગ્યે એની તીવ્રતા ખૂબ જ વધારે હોય. હા, સવારે અને બપોરે આવૃત્તિ નથી બદલાતી, આવૃત્તિ સેમ જ રહી, પણ તીવ્રતા બદલાય. યાની કે એક સોર્સ રાખી દઉં, એ ફિક્સ સોર્સ નહીં બદલાવાનો. જે પ્રકાશ વિકિરણ આવે છે ઉદ્ગમ ન બદલાવો, પરંતુ તમે એને ડીમ ફૂલ કરી શકો. જ્યારે ડીમ હોય ત્યારે તીવ્રતા ઓછી, જેમ ફૂલ કરતા જાવ એમ તીવ્રતા કેવી થાય, વધારે થાય. એની લેમ્પ છે, લેમ્પ, એમાંથી જે વિકિરણ આવે છે એની આવૃત્તિ ફિક્સ જ રહે, આવૃત્તિ સમાન રહે, પરંતુ તમે ડીમ ફૂલ થાય ત્યારે એની તીવ્રતામાં ફેરફાર થાય. તો સમજાઈ ગયું તીવ્રતા એટલે શું. યાની કે વિકિરણની તીવ્રતામાં ફેરફાર કરો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય એ આપણે અભ્યાસ કરવાનો છે. હમણાં બધું કરાવું, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય. યાની તીવ્રતામાં ફેરફાર કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ, આ નવું આવ્યું સ્ટોપિંગ પોટેન્શિયલ, હમણાં જ તમને કહું, 2 મિનિટ વેઇટ કરો. તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય એ આપણે આ પ્રયોગની મદદથી અભ્યાસ કરવાનો છે કે વિકિરણની તીવ્રતા. હા, વોલ્ટેજ અચળ રાખવું, વોલ્ટેજ ન બદલાવાનો. એક સોર્સ ફિક્સ રાખવું, સોર્સ નહીં બદલાવો, સોર્સ ન બદલાવો તો આવૃત્તિ ન બદલે. યાની આવૃત્તિ અને વોલ્ટેજ અચળ રાખી અને તીવ્રતામાં ફેરફાર કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય. ઓકે, પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે શું, તો કે I એટલે Q/T, Q એટલે Ne/T, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. યાની કે જો અહીંયા વધારે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થતા હશે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે ઉત્પન્ન, અને ઓછા ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થતા હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઓછો હોય. અને સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય એનો અભ્યાસ આપણે આ પ્રયોગમાં કરવાનો છે. આપણે કરીએ હમણાં. બીજું, વિકિરણની આવૃત્તિમાં ફેરફાર કરીએ, તીવ્રતા અચળ રાખવાની, હવે તીવ્રતા ન બદલાવાની, વોલ્ટેજ નહીં બદલાવાનો, પણ આવૃત્તિમાં ફેરફાર કરીએ તો આવૃત્તિમાં ફેરફાર કેમ થાય. આવૃત્તિમાં ફેરફાર તો કે સોર્સ બદલાવતા જાઓ. પેલા S1 સોર્સ લો, પછી S2 સોર્સ લો, S3 સોર્સ લો, સોર્સ બદલાવતા જાઓ. પેલા લાલ પ્રકાશ, પછી પીળો, પછી લીલો, બધાની આવૃત્તિ જુદી જુદી હોય. હા, તીવ્રતા નહીં બદલાવાની, તીવ્રતા અચળ રાખવાની અને આવૃત્તિમાં ફેરફાર કરી અને પ્રયોગ દ્વારા તમને શું જોવા મળે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે કે નહીં હું હમણાં તમને કહું, પણ આનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા તીવ્રતામાં ફેરફાર કરવાનો અને જોવાનું શું થાય છે, પછી આવૃત્તિમાં ફેરફાર કરવાનો અને જોવાનું શું થાય છે. હું બધું કહું, શું થવાનું છે એ પણ કહું. અને ત્રીજું, વોલ્ટેજમાં ફેરફાર કરીએ, યાની કે 2 અચળ રાખવાનું, આવૃત્તિ નહીં બદલાવાની, હવે તીવ્રતા નહીં બદલાવાની, વિદ્યુત દબાણ બદલાવાનું. વિદ્યુત દબાણ એટલે હું વોલ્ટેજ, ગુજરાતી શબ્દ છે વિદ્યુત દબાણ. યાની વોલ્ટેજમાં ફેરફાર કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય, સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય, અને ત્યારે જ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલને વ્યાખ્યાયિત કરશું આ ઘટનામાં. તો આ પ્રયોગની મદદથી આનો અભ્યાસ કરવાનો છે. તો આપણે 3 વસ્તુ જોઈશું. પહેલું, તીવ્રતામાં ફેરફાર કરીએ, પછી વોલ્ટેજમાં ફેરફાર અને છેલ્લે આવૃત્તિમાં ફેરફાર. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.
ઓકે, હવે જોઈએ પ્રકાશની તીવ્રતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં અસર સમજાવો. એની તીવ્રતામાં ફેરફાર કરવાનો છે. તીવ્રતામાં ફેરફાર કરવાનો છે તો પ્રવાહમાં શું ફેરફાર થાય? પરંતુ અહીંયા તીવ્રતામાં ફેરફાર કરવાનો છે એટલે વિદ્યુત દબાણ અચળ રાખવાનું, વોલ્ટેજ ન બદલાવાનું, અને આવૃત્તિ નહીં બદલાવાની. પ્રકાશ જે વાપરો છે એ જ પ્રકાશ વાપરવાનો, એ પણ અચળ રાખવાનો. યાની કે પ્રકાશ સંવેદી સપાટી, અહીંયા કોણ હોય? ક્વાર્ટઝ વિન્ડો. એની અંદર કોણ હોય? ફોટો સંવેદી સપાટી, જેને કહેવાય કેથોડ. અહીંયા કોણ હોય? એનોડ. ઓકે, એને કમ્યુટેટરની મદદથી વોલ્ટેજે, ખાસ વોલ્ટેજે રાખવામાં આવે, પણ વોલ્ટેજ આપણે અચળ રાખવાનો. અને એનોડ એને કેથોડ સીની સાપેક્ષે ધન વિદ્યુત વિભવે રાખી દેવાનો. હવે નહીં બદલાવાનો, વોલ્ટેજ નથી બદલાવાનો, એ ફિક્સ રાખી દેવાનો. તો ક્વાર્ટઝ વિન્ડોની મદદ અંદરથી કોઈ એક સોર્સ, કોઈ ઉદ્ગમની મદદથી પ્રકાશ આપાત કરવામાં આવે ફોટો સંવેદી સપાટી પર. હા, આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોય તો જ એમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય. અને આ ધન વિદ્યુત વિભવ એનોડને રાખેલો હોવાથી આ ઇલેક્ટ્રોન છે એનોડ તરફ આકર્ષાય, અને એ મીટરની મદદથી કેટલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા આવે છે ખબર પડે, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I બરાબર Q બાય T કે એની અપોન T. પ્રવાહ જાણી જાઓ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જાણી જાઓ, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની નોંધ લેવામાં આવે છે. યાની કે અહીંયા વોલ્ટેજ અને સોર્સ નહીં બદલાવાનો, આવૃત્તિ અચળ રાખવાની, પણ તીવ્રતામાં ફેરફાર. પેલા આ જે લેમ્પ રાખો એ ડીમ રાખો, ઉદ્ગમ રાખો ને ડીમ રાખો, ઓછી તીવ્રતાનો રાખો. યાની તીવ્રતામાં ફેરફાર કરવાનો. ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય? તો જો એનો ગ્રાફ આલેખ દોરવામાં આવે તો કંઈક આવો મળે. એનો મતલબ કે તીવ્રતા વધારતા જાઓ એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થતો જશે? વધારો થાય. શા માટે? તો કે તીવ્રતા વધે, યાની ઝાંખો પ્રકાશ હતો તેમાં ફોટોનની સંખ્યા ઓછી હોય, અને જો ફોટોન્સ ઓછા તો ઓછા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે, અને ઓછા ઇલેક્ટ્રોન્સ અહીંયા આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઓછો. પરંતુ જેવી તીવ્રતા વધારી, પ્રકાશ ફૂલ કર્યો, વધારે તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો, તો તીવ્રતા વધારતા ઈ પ્રકાશની અંદર ફોટોન્સની સંખ્યા વધી. તીવ્રતા વધારતા ફોટોનની સંખ્યા વધી, અને ફોટોનની સંખ્યા વધી તો એ વધારે ફોટોન્સ છે, વધારે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કર્યા, અને વધારે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કર્યા તો વધારે ઇલેક્ટ્રોન્સ એનોડ સુધી પહોંચ્યા, અને વધારે ઇલેક્ટ્રોન્સ એનોડ સુધી પહોંચ્યા તો વિદ્યુત પ્રવાહમાં શું થયું? વધારો. યાની આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય છે? વધારો થાય છે. હા, સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહેશે. તીવ્રતા બદલાવીએ તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહે. એ શા માટે? હમણાં કહું છું. સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું રહે? અચળ. યાદ રાખશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ ડાઉન કરજો કે આપાત પ્રકાશની તીવ્રતા વધતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં વધારો થાય, અને ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં વધારો થાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. ઓકે, તો આ તીવ્રતાની ફેરફાર સાથે ફોટો ઇલેક્ટ્રિકમાં ફેરફાર નોટ ડાઉન કરી નાખો. નેક્સ્ટ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. વિદ્યુત દબાણ કહું
બીજું એને શું કહેવાય? વોલ્ટેજની અસર. યાની કે વિદ્યુત દબાણમાં ફેરફાર કરવાનો. હા, પ્રકાશની આવૃત્તિ નહીં બદલાવવાની, આવૃત્તિ અચળ રાખવાની. અને હવે તીવ્રતા નહીં બદલાવતા, હા, તીવ્રતા અચળ રાખવાની. બદલાવાનું શું? વિદ્યુત દબાણ, વોલ્ટેજ માટે એક કાચની શૂન્યાવકાશિત નળી લો, જેમાં ક્વાર્ટઝ વિન્ડો, પ્રકાશ સંવેદી સપાટી કેથોડ અને એનોડ. ક્વાર્ટઝ વિન્ડોની મદદથી કેથોડ સી પર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે. સોર્સની આવૃત્તિ અચળ રાખશું અને તીવ્રતા અચળ રાખશું, પણ કમ્યુટેટરની મદદથી વોલ્ટેજમાં ફેરફાર કરવાનો. એમાં પહેલા એને, એનોડ એને સીની સાપેક્ષ ધન વિદ્યુત વિભવે રાખવું. એનોડ એને કેથોડ સીની સાપેક્ષે ધન વિદ્યુત વિભવે રાખવું. તો પૂરતી ઓછી તરંગ લંબાઈ કે પૂરતી ઊંચી આવૃત્તિવાળો વિકિરણ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત થાય તો આપણે ખબર છે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, એમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જાય. અહીં એનોડ ધન વિદ્યુત વિભવે હોવાના કારણે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ આકર્ષાય, કારણ કે ધન વિદ્યુત વિભવે છે, જેના કારણે એમીટરમાં વિદ્યુત પ્રવાહની નોંધ થાય. જોજો ઇન્ટરેસ્ટિંગ. હવે ધન વિદ્યુત વિભવ વધારવામાં આવે, અહીંયા વોલ્ટેજ વધારજો. પહેલા +2 હતું, +3 કરું, +4 કરું, +5, યાની કે એનોડ એને સીની સાપેક્ષે ધન વિદ્યુત વિભવ વધારવામાં આવે, વોલ્ટેજ વધારવામાં આવે, તો અહીંયા ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ વધારે પડતા એનોડ પર પહોંચે, કારણ કે વોલ્ટેજ વધ્યો, ધન વોલ્ટેજ અહીંયા વધ્યો, તો વધારે પડતા ઇલેક્ટ્રોન્સ એના તરફ આકર્ષાય. કોઈ એક ખાસ વોલ્ટેજ, ખબર નહીં કઈ, પણ કોઈ એક ખાસ વોલ્ટેજ અહીંયા ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જાય ત્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય. જોજો, કાચની શૂન્યાવકાશિત નળી, ક્વાર્ટઝ વિન્ડોમાંથી વિકિરણ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય. અહીંયા એનોડ એને કેથોડ સીની સાપેક્ષે ધન વિદ્યુત વિભવે રાખવામાં આવે તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ આકર્ષાય. અને જો ધન વિદ્યુત વિભવ વધારવામાં આવે તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા, એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે, અને એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. યાની વોલ્ટેજ વધ્યો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થયો. પરંતુ કોઈ એક ખાસ વોલ્ટેજે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચે ત્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ બને. એના પછી વોલ્ટેજ વધારો કંઈ ફેર પડે નહીં, કારણ કે બધા અહીંયા આવી ગયા, ત્યારે વિદ્યુત પ્રવાહ કેવો બને? મહત્તમ. એને કહેવાય સંતૃપ્ત પ્રવાહ કે સેચ્યુરેશન કરંટ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, સંતૃપ્ત પ્રવાહ એટલે શું? તો કે કાચની શૂન્યાવકાશિત નળીની અંદર કેથોડ સી અને એનોડ એ રાખવામાં આવે. જો ક્વાર્ટઝ વિન્ડોમાંથી કેથોડ સી પર ઓછી તરંગ લંબાઈ વાળું વિકિરણ આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય. અહીંયા એનોડ એને કેથોડ સીની સાપેક્ષે ધન વિદ્યુત વિભવે રાખવામાં આવે તો કેથોડમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચે. અહીંયા ધન વિદ્યુત વિભવ વધારવામાં આવે તો પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધશે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. પરંતુ કોઈ એક ખાસ વોલ્ટેજે ઉત્સર્જાયેલા તમામ ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચી જાય ત્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ બને. એને કહેવાય સંતૃપ્ત પ્રવાહ કે સેચ્યુરેશન કરંટ તરીકે ઓળખવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન ઇમ્પોર્ટન્ટ. એને, એનોડ એને સીની સાપેક્ષ ઋણ વિદ્યુત વિભવે, ઋણ વોલ્ટેજ રાખવામાં આવે.
હવે જોજો, એનોડ એ ને કેથોડ સી ની સાપેક્ષે, એનોડ એ ને કેથોડ સી ની સાપેક્ષે ઋણ વિદ્યુત વિભવે રાખવામાં આવે. આવૃત્તિ અને તીવ્રતાને જ બદલાવાનો, સોર્સ એ જ રાખવાનો. પરંતુ એને ઋણ વિદ્યુત વિભવે રાખવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ. તો ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રકાશ સંવેદી સપાટી કે કેથોડ પર વિકિરણ આપાત થાય તો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય. જોજો ઇન્ટરેસ્ટિંગ. પરંતુ અહીંયા એનોડ એ ને કેથોડ સી ની સાપેક્ષે ઋણ વિદ્યુત વિભવે રાખવામાં આવે તો કઈ બધાય ઇલેક્ટ્રોન્સ છે એ એનોડ પર નહીં પહોંચે. કારણ કે આ ઇલેક્ટ્રોન્સ આના દ્વારા અપાકર્ષણ, કારણ કે આયરુણ અપાકર્ષણ અનુભવે, પણ અમુક પૂગી ગયા. કારણ કે અમુક ઇલેક્ટ્રોન પાસે પોતાની ગતિ ઉર્જા હોય અને પોતાની ગતિ ઉર્જા આ ઋણ વિદ્યુત વિભવ કરતા વધારે હોય, એ ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચી જાય. પરંતુ અમુક ઇલેક્ટ્રોન્સ છે એની પાસે આટલી બધી ગતિ ઉર્જા નથી કે જે એનોડ પર પહોંચી શકે, તો એ પહોંચવાના નથી. યાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો. હવે ઋણ વિદ્યુત વિભવ સી ને એની સાપેક્ષનું ઋણ વિદ્યુત વિભવ વધારતો જાઓ. -2 હતું, -3 કરું, -4 કરું, -5, ઋણ વિદ્યુત વિભવ વધારતો જાઓ તો આ 4 પહોંચતા થાય. પરંતુ ઋણ વિદ્યુત વિભવ વધાર્યું તો અમુક ઇલેક્ટ્રોન્સ કહેવાય હવે આપણી પાસે એટલી ગતિ ઉર્જા નથી કે ત્યાં પહોંચી શક્યા. એની ઋણ વિદ્યુત વિભવ વધાર્યું તો એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં ઘટાડો થયો, જેના કારણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થયો. કારણ કે ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી પહોંચે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થયો. યાની ઋણ વિદ્યુત વિભવ વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થયો. પરંતુ વધારતા એક એવું વોલ્ટેજ આવે કે અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા શૂન્ય થઈ જાય. એક એવું વોલ્ટેજ -2, -3, -4 હાલો જે એક પહોંચી ગયું, પણ -4.1 વોલ્ટ કરું ને તો એ જે પહોંચતો હતો ને એ પણ હવે પહોંચી શકશે નહીં. તો કોઈ એક ખાસ વોલ્ટેજે કેથોડમાંથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી શકતો નથી, એની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને ત્યારે એ જે વોલ્ટેજ હોય એને કલેક્ટર સી નું એની સાપેક્ષે સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. યાદ રાખો સ્ટોપિંગ પોટેન્શિયલની ડેફિનેશન, એને V0 વડે દર્શાવવામાં આવે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે એનોડ એને કેથોડ સી ની સાપેક્ષે ઋણ વિદ્યુત વિભવે રાખતા કેથોડમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન્સ એનોડ પર પહોંચવાની સંખ્યામાં ઘટાડો થાય. જો ઋણ વિદ્યુત વિભવ વધારતા જાય તો અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય. ત્યારે કોઈ એક લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા શૂન્ય થાય, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય. એ લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવને એ કોનું ખબર? લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવ કલેક્ટરનું એનોડની સાપેક્ષે, કલેક્ટર સી નું એનોડની સાપેક્ષે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપ હવે નહીં આવે, એ વોલ્ટેજ એ કંઈ નહીં આવે તો એને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. પણ આપણે મેં કીધું -4.1 -4 પહોંચી તો ગયો ને ભાઈ, યાની કે આ જે છેલ્લે સુધી પહોંચતો હતો એની ગતિ ઉર્જા મહત્તમ હશે અને એની મહત્તમ ગતિ ઉર્જા લગભગ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી હોય. કારણ કે થોડુંક વધાર્યું એ પહોંચી જતો હતો કોઈ એક ગતિ ઉર્જા, એના કરતાં સહેજ વધાર્યું એટલે પછી પહોંચી શકતો નથી. પરંતુ આ સૂત્ર યાદ રાખશું કે મહત્તમ ગતિ ઉર્જા 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર શું થશે? EV0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આટલી વસ્તુ ફરીથી ઇન્ટરેસ્ટિંગ છે. તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણ કે વોલ્ટેજની અસર.
यानी कम्युटेटरनी मददथी तमे केथोडने एनोडने केथोडनी सापेक्षे धन के ऋण विद्युत विभवे राखी सको। तो पहली कंडीशन ए ने सी नी सापेक्षे धन विद्युत विभवे राखो। जो धन विद्युत विभवे राखू तो अहींया उत्पन्न थता इलेक्ट्रॉन्स एनोड पर आकर्षण अनुभवे, यानी धन विद्युत विभव वधारतो जाओ तो अहींया पहोंचता इलेक्ट्रॉननी संख्यामां वधारो थाय, फोटो इलेक्ट्रिक प्रवाहमां वधारो थाय। कोई एक वोल्टेज है अहींया उत्सर्जाता बधा इलेक्ट्रॉन एनोड पर पहुंचे त्यारे विद्युत प्रवाह महत्तम बने ने के संतृप्त प्रवाह सेच्युरेशन करंट। हाँ, एनाथी पछी पण के उत्पन्न थता ते बधा पहोंची गया तो एनाथी पछी वधारे प्रवाह कोई दिवस न मळे। आ जोयुं। हवे इंटरेस्टिंग, हवे कम्युटेटरनी मददथी एनोड ए ने सी नी सापेक्षे ऋण विद्युत विभवे राख्या, जेना कारणे अहींया उत्सर्जता इलेक्ट्रॉन्स अपाकर्षण अनुभवे। परंतु आ इलेक्ट्रॉन्स पासे हजी एवी गति ऊर्जा है कि जे एनोड सुधी पहुंचे, परंतु ऋण विद्युत विभव वधारतो जाओ, वोल्टेज नेगेटिव में वधारतो जाओ तो अहींया पहुंचता इलेक्ट्रॉननी संख्या में घटाडो थाय, फोटो इलेक्ट्रिक प्रवाह में घटाडो थाय। परंतु तेम छतांय महत्तम गति ऊर्जा धरावतो इलेक्ट्रॉन्स हजी पण अहींया सुधी पहुंचे छे, परंतु कोई एक खास लघुत्तम ऋण विद्युत विभव के जेथी एनोड पर पहुंचता इलेक्ट्रॉन्स की संख्या शून्य थाय, फोटो इलेक्ट्रिक प्रवाह शून्य थाय, ए लघुत्तम ऋण विद्युत विभव ने फोटो संवेदी सपाटी कलेक्टर सी नु एनी सापेक्ष स्टॉपिंग पोटेंशियल कहे छे। अने आ जे छेल्ले सुधी पहोंचतो थो एनी महत्तम गति ऊर्जा ए स्टॉपिंग पोटेंशियल जेटली होय छे। आ सूत्र याद राखशो के मैक्सिमम बराबर EV0 वोल्टेज, परंतु इलेक्ट्रॉन्स नी छे माटे EV0 थशे, यानी 1/2 mv मैक्सिमम स्क्वेर बराबर शुं थशे EV0। का नोट डाउन करी नाखजो इम्पोर्टન્ટ। ओके, तो अहींया एक वस्तु आपणे जोईए कि फोटो इलेक्ट्रिक प्रवाह ए तीव्रताना फेरफार साथे फेरफार थाय, यानी कि कोई एक आवृत्ति अचल राखो, सोर्सनी आवृत्ति फिक्स, फ्रीक्वन्सी अचल राखो, फ्रीक्वन्सी आवृत्ति नथी बदलावतो पण तीव्रता वधायडी तो एना माटे फोटो इलेक्ट्रिक प्रवाह वधारे मेळो। परंतु तीव्रता में वधारो कर्यो, आवृत्ति फिक्स राखी, एफ अचल राखी, तीव्रता में वधारो कर्यो पण स्टॉपिंग पोटेंशियल में फेरफार नहीं थाय। मैं तमने आने पहला कीधुं हतुं कि तीव्रता में फेरफार करता स्टॉपिंग पोटेंशियल में कई फेरफार थशे नहीं, स्टॉपिंग पोटेंशियल एनु एज रहेशे। याद राखशुं, तीव्रता फेरफार थाय वधे, फोटो इलेक्ट्रिक प्रवाह फेरफार थाय वधे, घटाडो तो घटे, यानी तीव्रता में फेरफार थता फोटो इलेक्ट्रिक प्रवाह में फेरफार थाय, परंतु तीव्रता में फेरफार थता स्टॉपिंग पोटेंशियल केवुं रहे अचल रहे। आ नोट डाउन कर नाखजो, इम्पोर्टન્ટ है, या आ बधानो उपयोग आवशे। ओके, नेक्स्ट है आपात विकरणनी आवृत्ति में फेरफार थते। आपात विकिरण कहूं कि आपात प्रकाश कहूं। फोटो इलेक्ट्रिक प्रवाह में
અને સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર. યાની કે હું શૂન્યાવકાશિત નળી લઉં કાચની, હા એમાં ક્વાર્ટઝ વિન્ડો રાખું, વિકિરણને આવવા તો દેવું. અહીંયા ફોટો સંવેદી સપાટી કેથોડ કહું, અહીંયા એનોડ કહું. કમ્યુટેટરની મદદથી એનોડ એ ને સીની સાપેક્ષે જુદા જુદા વિભવે ધન કે ઋણ વિદ્યુત વિભવે રાખી શકાય. આપણે વોલ્ટેજ અચળ રાખીએ, ધન રાખવું એટલે આકર્ષાય. અહીંયા એમીટર જો, અહીંયાથી સોર્સ ઉદ્ગમની મદદથી ક્વાર્ટઝ વિન્ડોમાંથી વિકિરણ આપાત કરવામાં. તો પહેલા હું સોર્સ S1 લઉં, યાની કે સોર્સ S1 હોય તો એની આવૃત્તિ F1 લઉં. પછી હું સોર્સ બદલાવું, અહીંયા સોર્સ S2 કરી દઉં, બદલાવી નાખું. તો ઉદ્ગમ બદલાવું, લાલનો તો પછી લીલોનો, તો આવૃત્તિ બદલાય. યાની કે હવે આવૃત્તિમાં તો ફેરફાર કરવાનો છે. હા, આ બધાય ઉદ્ગમ માટે તીવ્રતા I બદલાવવાની નથી, I અચળ રાખવાનો છે અને બેટરીનો V પણ અચળ રાખવાનો છે. યાની કે હવે તીવ્રતામાં ફેરફાર કરું. સપોઝ કે પહેલા F1 હતી, હવે એના કરતા F2 વધારે આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો, એના કરતા વધારે F3 આવૃત્તિ. યાની આવૃત્તિમાં ફેરફાર કર્યો ત્યારે આ પ્રયોગ દ્વારા એવું જાણવા મળ્યું કે આવૃત્તિમાં ફેરફાર કરતા જો F1 આવૃત્તિ હતી ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ I1, F2 આવૃત્તિ હતી ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ I2 અને F3 આવૃત્તિ હતી ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ I3, એ બધા માટે સમાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાની આવૃત્તિ બદલાવી, તીવ્રતા I અચળ રાખવાની. તીવ્રતા I અચળ રાખી અને ઉદ્ગમની આવૃત્તિ બદલાવી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ન બદલાયો, એ અચળ રહી. તો નોટ ડાઉન કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કંઈ ફેરફાર ન થાય, અચળ. પણ હા, દરેક વખતે સ્ટોપિંગ પોટેન્શિયલ છે. દરેક વખતે સ્ટોપિંગ પોટેન્શિયલ ખબર હું પેલા F1 વાળી આવૃત્તિ લઉં, પછી આને ઋણ વિદ્યુત વિભવે રાખું અને પછી સ્ટોપિંગ પોટેન્શિયલ કે કોઈ એક વોલ્ટેજ અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થાય એ નોંધવાનું, ત્યારે કંઈક વોલ્ટેજ મળે, સ્ટોપિંગ પોટેન્શિયલ V01. યાની કે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ ત્રણેય આવૃત્તિ માટે જુદી જુદી મળે અને જેની આવૃત્તિ ઓછી એનું સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછું મળે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ ડાઉન કરશું. F માં ફેરફાર કરતા I, સ્મોલ I એટલે શું? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રહે, પણ V0 સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય અને આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. તો એને આધારિત જો હું આલેખ દોરું તો કે ભાઈ તીવ્રતા I રાખું તો પ્રવાહ સ્મોલ I જ મળવાનો, પરંતુ જો F1 આવૃત્તિ રાખી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V01, જ્યારે આવૃત્તિ F2 રાખી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V02 અને જ્યારે આવૃત્તિ F3 રાખી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V03. યાની આવૃત્તિમાં ફેરફાર કરતા સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય, પરંતુ ત્રણેય આવૃત્તિ માટે જો તીવ્રતા અચળ હશે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેવો હોય છે? અચળ હોય છે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.